અલા સંજય આ છો થોડોક મિલ્યા છે અને ચેલો ગારો થાય પરો છે એટલે આ તારી આછી વાત પણ શું કરે આપડા ગામના ઓખલું ની બોખલું કરવા જોઈએ ને એ રોડ કરતો જ નહીં તો કરશે એક દારૂ કરશે શું ભણી રોડ કરે એ એના દોસ્ત ની નોકરી કરતો રોડ તો ચલો બનાવે એટલે સરપંચના ઘેર જ જાવું ચલો ચાલ ઓ અલા સંજય પેલો આવારો બોકો સરપંચ તો હોય લ્યા એ જા તો તારે એની વાત કઈ ન પડાય રે સરપંચ એટલે હેડ્યા છો ગમત આવું છે ગમત આવું અલા તમે એક કામ કરો ને શું આ રોડ તો કરો યાર તમે આવી રીતે વાડી હેડો ને અમને આવી રીતે ગારા હેડાડો થોડું સારું લાગે ચિંતા મત કરો રોડ થઈ જાય અલા કીટુડો બાપડો હેરાન થઈ ગયા કીધું કોઈ કેક પડે અરે રોડ આપડે આટલો સરપંચ હાસુ કોણ ભૂખ લાગે ને તો ખાવા ખવરાય આખા નાખા રોડ ના ખાઈ જવું રે ચિંતા મત કરો રોડ થઈ જાય અલા સંજય આ બોખલો સરપંચ રે એમને એમ રોડ નહીં કરે તો શું કરશે લે આપણે એ નાખો દાડી હેરાન કર કરવો પડે ઈ તારી આ સિવાય સદ્દા એટલે આ જોજે તંગડા પકડીને આ બાજુ હેડ્યા છે પણ શું કરવાનું સરપંચ કરતો નહીં એટલે તમે કહો કેતા જ નહીં ને અમે કઈ કઈ થાચા પણ ગતું મોને નહીં અરે છે તમે બોલે છે કે થઈ જાય શું થઈ જાય ચાલો 2 વર્ષ શું નહીં કીધું તાળી બધા કાલે ભેળા થઈને જાય ને ઘેર સરપંચના ઘેરે હારું હેડ એમ જ કરવું પડે કોક તો દોરો કરવો જ પડશે ને કાર્ય મોને એમ નહીં સરપંચ તો કાલે હું ફોન કરું ને તો આવડી બધા રાહની ઘેર પારોડો તો જલ્દી ફોન કરું યાદ કરી પા જ કીધું ગમત જતા ખબર નહીં તમને લુકડો ધોવાનું બાકી છે ગમનો સરપંચ છે ને હું લુગડો ધોઉં? ગોમ નો સરપંચ છે કરનું તો નથી કે આ રોડે થઈ નાખો. સરપંચના ઘેર આ તો રોડ નું કેવું છે કે આ વાતમાં રોડ બનાવો ચલો ગારો છે નિહાલ જાતા એમ કટિંગ પડી જાય હેડવાની આ બી ગમે છે રોડ બનાવરા જ છે આખો દાડી રખડ રખડ કરે છે એમ કે હું ગોમ નો સરપંચ ધોવા જો કે તને શું કીધું તું લુકડો ધોવાનું નતું કીધું વાત હાસી પણ લુગડું દે કે પથરા નહીં શું તો અરે લુકડો લે ધોતા આખી રીતે ધોજે ને બે દોત થી એ પડતા કર્યું તું દાદે બાબા રોટવાનું કરજે ठंडे ठंडे पानी से कपड़े धोने चाहिए ચલો અલા એ સરપંચ ઓએ આવો તને સરપંચ શું કરતા હતા કોઈ નહીં લ્યા તને સરપંચ તમે લુગડો ધોતા રાખશું ઓએ લ્યા તાર કાજી ઘેર નથી કે મેં વળી વિચાર્યું કીધું લાય મારું પેન્ટ શર્ટ ધોઈ નાખો રૂ અલા એ પાકો આ સરપંચ નું પેન્ટ કેટલું મસ્ત છે मैं भाई हूँ भाई અલા એ સરપંચ કે વીઆઈપી છે અલા તું મિલજી અને તમે કેમ આયા છો એમ કેજો પેલા સરપંચ રોડ નું કહેવાય હતા પણ આ જોઈને લાગતું નહીં કે રોડ થાય ઈ બધું થાય તમે પેલા ઘેર હેડજો ચલો તો હેડો કેમ આયા તમે એમ કહો સરપંચ આપણે રોડ કરવાનો કે નહીં કરવાનો અલ્યા રોડ થઈ જાય તમે ચિંતા શું કરવા છો તારી પછી અમે મરી ગયા તારી ના, લ્યા, એવું શું બોલો થઈ જાય રોડ જોવો સરપંચ અમારે બીજું કોઈ જોતું નહીં બસ ખાલી રોડ કરી આલો જો તમે રોડ ના કર્યો તો હલકા ભરે તમે ઓટ લેવા આયા તો ઓટ નહીં મળે ખેતરના ખોટ મળશે ખાલી મને 5 દાડા કેમ હાલો હું તમને રોડ કરી આલું બસ કે આ તો જોશો પણ પોસ્ટ દાડે કે રોડ ના છે ને તો આ લુગડો ધોતાથી આખા ગામમાં કી જાય હેડો લે એલા સંજય પોસ્ટ દાડા પૂરા થઈ ગયા પોખલે હજી જેમ રોડ કર્યો નહીં એ વાત તો તારી હાસી હું કેમ કરો ને ઓલા ફોન કરો અને પછી વાત કરો આપડે કર એટલે આ ક્યાંનો ફોન આવ્યો છે
બોલ સંજય. એટલે આ પોત દાડા જ થઈ ગયા પણ રોડ બનાવ લાગતું નહીં. શું કરશો તાર આપડી? હાલ તમે ક્યાં બેઠા તમે કેજો મન. આડી બધા ભેગા થઈને સરપંચ ના ઘેર ગયો. અમે ટાવર ના હોમે બેઠા અહીં જો તાર તમે. સારું હેડ હું જીગલાઈને બધાને લેતો આવું. એટલે જીગરભાઈ હા આ રોડનું છે ને આપણે કોઈ કરવું પડશે. ઓય સુભાઈ તમારે કઈ વાત તો હતી ત્યાં રોડ તો કરાવવો જ પડશે ને એમને થોડું ગાળા હેડાય. યાસી વાત. એટલે સંજયભાઈ તો આટલે બેઠા છે. એટલે આવી ગયા તમે બધા? ઓવે. એટલે આપણને સરપંચે કીધું કે પોત દાડા રોડ થઈ જાય પણ આ તો હજી પોત દાડા જ થઈ જાય પણ કોઈ કામકાજ ચાલુ નહીં. આપણે ફોન કરો આપણે બધા ભેગા થઈને સરપંચ ના ઘેર ગયો. આવું તો પડશે, ફરિયાદ તો કરવી પડશે પાછું. હો. યાસી વાત. અલા એ હા પેલા ઉભા રહો ડેપુટી આવેલા ચાલ લ્યા. ચા આવે પેલા આવેલા તાકો એ ડેપોટી ઓમ આવજો. બોલો લ્યા તેની મીટિંગ ભરી છે અલા પેલા બોખલો કે પોત દાડમ રોડ કરું છું હજી કેમ ના કરે એટલે તમને નહીં ખબર સરપંચ જ બીમાર પડ્યા છે. શું શું સરપંચ નિયમ? સરપંચ ને હું આ મોજ જોરો છો હાલ. તો અમે આવો ને ભેગા હેડો તા, હેડો હેડો લ્યા. સંજય સરપંચ તો નહીં દેખાતા. એટલે ઓલા પડ્યા કે હોય લઈ બળી જાય છે. શું થાય છે સોના મને પડ્યા રહેતા નથી. પણ બળે છે, શું કરું? ઓછો ખાતા હોય તારે લે પેલા બોખાન છે ને એટલું ડેપરું હતી ગયું સરપંચ કોઈ મહિના ગયો છે કે શું અરે એ તને કોઈ ધન દે તું શું બોલે છે. સરપણી મજાક કરું છું સરપંચ સાહેબ તો ડોક્ટર બોલતા હાજર તો નતો હાજો. ડોક્ટર બોલાયા જ છે પણ કેટલા રે મું હજી ના આવ્યો. હા ડોક્ટર સાહેબ. હોય લ્યા. ડોક્ટર હેડકા ઉતારો. પેટમાં બળી જાય છે ડોક્ટર સાહેબ. હેડો તને. શું શું ડોક્ટર આ સરપંચ ની કોઈ નહીં લ્યા ખાલી ગેસ થઈ ગયો છે. આ છીન તે ખાઈ જાય પછી ગેસ જ થાય કે શેઠોણી સરપંચ ને શું ખવડાય તો હજી ખાવા? મન શું પૂછો છો આખા ગામ ને ખબર છે કે સરપંચ શું ખાઈ ગયો છે. સાહેબ અમને ખબર છે સરપંચ શું ખાઈ ગયું શું ખાઈ ગયો? સાહેબ સરપંચે શું ખાધું છે? આ ચોપડા બધું એ લખેલું છે. નાવજીના હું જોઉં. ઓહો હો હો આખા ગામનો રોડ ખાઈ ગયો છે. એક તો તળાવે ખાઈ ગયો છે. અને છેલ્લે છેલ્લે રહી જતું હતું ને એ તો પોસ સંડાસે ખાઈ ગયો હશે અને સાહેબ તમે હવેળા ના આવ્યા હોત ને તો આનું ડેફરું એ ફાટી જોત સરપંચ તમે આટલું બધું ખાઈ ગયા છો? સાહેબ કોક દવા આલો કે બળી જાય છે. આલું શું દવા? સાહેબ કો ખારી દવા આલજો. શેઠોણી 2 દાડાની દવા આલું છું. સરપંચ ને કીધું કે જમીન લે. હારો એટલે ગામમાં ખરાબાની જેટલી જમી હતી એટલી જ લીધી રીસે હવે કેટલી લે હે અહીંયા એમ પૂછું કે ખાઈને લેજો. હા તો ઠીક. બાકી ઓને તો ગામમાં કોઈ રાખ્યું નહીં. શેઠોણી હાલ તો શું છું 2 દાડા કેક ચેક કરવા વળી આવ્યું. હારો હેડો રા આ બોકલો આતો તને તારે આવશો હેડો હેડો. ચાલો